નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 9 વર્તુળ સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે યાદ કરો કે જો બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય તો તે બે વર્તુળો સમાન થાય. કે જો બે વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સરખી હોય. તો બે વર્તુળ કેવા થાય? સરખા થાય. તો સાબિત કરો કે અહીંયા સુધી તો આપણને ખાલી કીધેલું જ છે કે ત્રિજ્યા સરખી હોય તો વર્તુળ સરખા થાય. રકમ અહીંથી ચાલુ થશે કે સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તો પરીક્ષામાં તમારે આમ પણ આગળનું વાક્ય ન પણ આવે, ખાલી એટલું આવી શકે કે સાબિત કરો કે એકરૂપ વર્તુળની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. કે બે વર્તુળની ત્રિજ્યા સરખી હોય તો વર્તુળ સરખા થાય. હવે પછી એવું કીધેલું છે, આપણે સાબિત કરવાનું છે કે એકરૂપ વર્તુળ કે એક જેવા વર્તુળ હોય એની જો સમાન જીવા આપણે લઈએ તો એ સમાન જીવા કેન્દ્ર આગળ કેવો સમાન ખૂણો આંતરે. તો એકરૂપ વર્તુળ એટલે કે એની ત્રિજ્યા કેવી થશે? સરખી થશે. તો કોઈ પણ બે એકરૂપ વર્તુળ છે કે જે એક જેવા વર્તુળ છે, બે વર્તુળ, તેમાં બેની આપણે એક સરખી જીવા લઈએ તો એ સરખી જીવા જે કેન્દ્ર આગળ વર્તુળના કેન્દ્રની આગળ જે ખૂણો બનાવે ને બે સરખા હોય, આગળ સરખા ખૂણો બનાવે. તો આપણે સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા છે ને બે વર્તુળની આકૃતિ દોરશું. તો જુઓ, આવી રીતે આપણે પેન્સિલની મદદથી તમારે બે વર્તુળ દોરવાના છે. હવે અહીંયા જે આપણને રકમમાં કીધેલું છે આકૃતિમાં આપણે દર્શાવશું કે સાબિત કરો એકરૂપ વર્તુળની સમાન જીવાઓ, કે આ બંનેની સરખી જીવા હોય એવી જીવા એક તમારે અહીંયા દર્શાવવાની. તો આપણે આ જીવા દર્શાવી, તો આવી રીતે જીવા દર્શાવવાની. હવે એ જીવાઓ બંને જીવા કેવી છે? સરખી છે. આ અને આ જીવા કેવી થશે? આ બંને સરખી થશે. એટલે આને આપણે નામ આપી દઈએ એ બી, અને આને આપણે નામ આપી દઈએ ક્યુ અને આર. આને આપણે નામ આપી દઈએ ઓ, આ બિંદુને ઓ નામ આપી દઈએ, અને આ બિંદુને પી નામ આપી દઈએ. એટલે થઈ ગયું ઓ એ બી અને પી ક્યુ આર. આવી રીતે આ જોવા જીવા છે, આ બે વર્તુળ છે એના કેન્દ્રના આ બંને જીવા કેવી છે? સરખી આપેલી છે. કે આપણને કીધું છે સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવા. તો આ બંને જીવા કેવી થઈ? સરખી થઈ. તો તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તો શું કહેવાય? વર્તુળનો કેન્દ્ર કહેવાય. તો વર્તુળની કેન્દ્રની આગળ એટલે કે આ વર્તુળના કેન્દ્રની સાથે જે ખૂણો બનાવે આ ખૂણો, તો આ ખૂણો બંનેમાં આ ખૂણો કેવો થાય? સરખો થાય. એવું આપણે સાબિત કરવાનું છે કે ખૂણો એ, ખૂણો ઓ બરાબર ખૂણો પી, એવી આપણે સાબિત કરવાનું છે. અહીંયા આપણને એ બરાબર આ એ બી બરાબર ક્યુ આર આપેલું છે. આ બંને જીવાઓ સરખી છે. તો આપણે સાબિત કરવાનું કે આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. તો અહીંયા પક્ષ લખશું. તો પક્ષમાં શું લખવાનું? કે આ જે આપણને આપેલું છે. તો અહીંયા શું આપેલું છે? એ બી બરાબર પી ક્યુ આર. એટલે અહીં લખી દઈશું એ બી બરાબર ક્યુ આર. એ આપણે શું થઈ જશે? પક્ષ થઈ જશે. પક્ષમાં શું લખવાનું? કે આ જે આપણને આપેલું હોય. તો અહીંયા આપણને રકમમાં આપેલું છે કે બે સમાન જીવાઓ છે, એટલે આપણે સમાન જીવાઓ લખી દઈશું એ બી બરાબર ક્યુ આર. હવે સાધ્ય. તો સાધ્યમાં શું આવશે? કે જે આપણે સાબિત કરવાનું છે. તો આપણે શું સાબિત કરવાનું છે? કે ખૂણો ઓ બરાબર ખૂણો પી થશે. એટલે ખૂણો ઓ બરાબર ખૂણો પી. હવે આપણે સાબિતી બતાવશું. તો સાબિતી બરાબર. તો હવે જોવો, અહીંયા સાબિતીમાં અહીંયા તમે જોશો કે આવી રીતે એક ત્રિકોણ બનશે, બંનેમાં એક એક ત્રિકોણ બનશે. કે અહીંયા ત્રિકોણ ઓ એ બી અને અહીં ત્રિકોણ પી ક્યુ આર. તો અહીંયા આપણે જે ત્રિકોણ છે બંનેની ત્રિકોણની એકરૂપ સાબિત કરશું. તો જો ત્રિકોણ એકરૂપ હોય તો જે સીપીસીટી મુજબ આ ખૂણો શું થશે? ખૂણો ઓ અને ખૂણો પી સરખા થશે. એટલે અહીંયા આપણને ત્રિકોણ એ ઓ બી, એટલે આ પહેલો ત્રિકોણ થયો ત્રિકોણ એ ઓ બી, અને બીજો ત્રિકોણ કયો થશે? ત્રિકોણ ક્યુ પી આર. તો આ ત્રિકોણ ક્યુ પી આરમાં. તો અહીંયા જોવો ત્રિકોણ એઓ બી અને ત્રિકોણ ક્યુ પી આરમાં. તો હવે અહીંયા આપણને આ ત્રણેય બાજુ કેવી થઈ? સરખી આપણે સાબિત કરશું. તો અહીંયા જોવો ઓ એ, તો આ બાજુ અને આ ઓપી, સોરી ક્યુ પી ક્યુ. તો આ બાજુ ને આ બાજુ એ બંને બાજુ કેવી થશે? સરખી થશે. કેમ સરખી થશે? તો આ વર્તુળનો જે આ કેન્દ્ર છે ને આ વર્તુળ પર વર્તુળની ઉપરનું બિંદુ ને વર્તુળનું કેન્દ્ર, તો એ બંનેને જે રેખા છોડે એને આપણે શું કહીએ? ત્રિજ્યા કહીએ. આ શું થઈ ગઈ?
ત્રિજ્યા થઈ ગઈ અને આ પણ શું થઈ ગઈ, ત્રિજ્યા થઈ ગઈ. તો બે વર્તુળની ત્રિજ્યા કેવી થશે, સરખી થશે. કારણ કે વર્તુળ કેવા છે, એકરૂપ. એટલે બે વર્તુળ સરખા છે એટલે એની ત્રિજ્યા પણ કેવી થાય, સરખી. આપણને ઉપર આપેલું હતું કે ત્રિજ્યા સરખી હોય તો વર્તુળ સરખા થાય. એટલે વર્તુળ તો આપણને સરખા આપેલા જ છે એટલે ત્રિજ્યા કેવી થશે, સરખી થશે. એટલે આ OA બરાબર PQ થશે. એવી જ રીતે આ પણ શું થશે, ત્રિજ્યા થશે. અને આ પણ શું થશે, ત્રિજ્યા થશે. એટલે આ અને આ પણ કેવા થશે, સરખા થશે. એટલે અહીં આપણે લખીએ કે OA બરાબર શું થશે, PQ થશે. OA બરાબર PQ. કારણ આપણે અહીં લખી દેવાનું ત્રિજ્યા. તો આ ત્રિજ્યા શું, બાજુ સમાન થઈ ગઈ. આ એક બાજુ સમાન થઈ ગઈ એટલે આપણે બા લખીએ. પછી હવે આપણને શું સરખું થશે કે આ જે OB બરાબર PR, કે OB બરાબર PR. આ જેવી રીતે ત્રિજ્યાથી સરખું થયું ને આ પણ શું થશે, બંને ત્રિજ્યા છે. ત્રિજ્યા કેવી થશે, સરખી થશે. એટલે આ પણ ત્રિજ્યાથી OB અને PR સરખા થશે. કે સરખા થશે કારણ કે બંને કેવી છે, ત્રિજ્યા છે. ત્રિજ્યા કેવી હોય, સરખી થશે. હવે આ બા હવે ત્રીજી બાજુ કઈ થશે, AB બરાબર QR. તો AB બરાબર QR તે તો આપણને રકમમાં જ આપેલું છે, પક્ષમાં જ આપેલું છે. તો અહીંયા આપણે શું લખી દઈશું, પક્ષ. અને આ બાજુ સરખી થઈ ગઈ. પક્ષમાં જ આપણને આપેલું હતું કે જીવા સમાન છે. તો આ જીવા બંનેની સરખી છે એટલે AB બરાબર QR થશે. પક્ષમાં જ આપેલું હતું માટે જે આ બાજુ થઈ ગઈ. આ પહેલી બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ત્રણેય બાજુ કેવી થઈ, સરખી થઈ. એટલે આપણે લખશું માટે છે ત્રિકોણ AOB હતું, ત્રિકોણ AOB અને છે ત્રિકોણ QPR. તો આ ત્રિકોણ AOB અને ત્રિકોણ QPR એ કઈ શરતથી સરખા થશે, બા એ બા શરતથી શું થશે, બા શરતથી સરખા થશે, સમાન થશે. તો આ થયા બા શરતથી આ બંને ત્રિકોણ કેવા થયા, સરખા થયા. તો સરખા અથવા તો એકરૂપ થશે. તો હવે બંને ત્રિકોણ એકરૂપ થાય તો આ ખૂણો O બરાબર શું થશે, ખૂણો P. કારણ આપણે લખી દઈએ CPCT કે CPCT મુજબ શું થશે, આ ખૂણો ને આ ખૂણો કેવા થશે, સરખા થશે. એટલે આપણે માટે ખૂણો O બરાબર ખૂણો P એ સાબિત થાય છે, સાબિત થાય છે. તો આ જુઓ ખૂણો O બરાબર ખૂણો P એ સાબિત થાય છે. તો આ જુઓ આપણા જે પહેલો દાખલો હતો તે પૂર્ણ થાય છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. જો તમને આ દાખલામાં કંઈ પણ સમજાણું ના હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. કોઈ પ્રશ્ન હોય તો પણ કમેન્ટમાં લખજો. અને વિડીયો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.